કૃષ્ણ, જય દેવલમાં, જય માધ્રી। તો મારું નામ છે પડવાણા દીદી। તમે આજે અમે લોકો જવાના હે પાર્ટીમાં। તો અમે લોકો ક્યાં છીએ હું તમને બધાને બતાવીશ કે કેવા કોણ તૈયાર છે। આપણે જોઈએ છે પહેલા સંજનાબેન પાસે જાય। સંજનાબેન મસ્ત તૈયાર થઈ ગયા છે। આ મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા છે। ને હવે મારા મમ્મી પાસે જાય। ચાલો મમ્મી ક્યાં ગયા? મમ્મી અહીંયા આવ્યા। મમ્મા આપણે પાર્ટીમાં જવાનું છે ને? અમે લોકો મમ્મી કે પાર્ટીમાં જવાનું છે। હવે આપણે હેતીબેન અને મીરાબેન પાસે જઈએ છીએ। અમે અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છીએ। અહીંયા જુઓ છો હમણાં હેલો ગાઈસ, અમારા હેતવીબેન અને મીરાબેન ફોટોશૂટ કરી રહ્યા છે। જો તો મીરાબેન હસી રહ્યા છે અને ફોટોશૂટ ચાલે છે। તો અમારા રમણી કાકા પાસે છે રમણી કાકા તૈયાર થયા છે। તમારા રમણી કાકા પણ તૈયાર થયા બધાને જય માતાજી, જય દેવલમાં। આજે અમે લોકો જવાના છે, બધા લોકો પાર્ટીમાં જવાના છે। પણ ક્યાં પાર્ટીમાં જવાના છે, શું છે, આજે અમે શું બનાવવાના છે, કેમ કે અમારા બધા ભાઈઓ ભેગા થઈને અમે બનાવવાના છે। ક્યાં બનાવવાના છે આ વિડીયોમાં તમે બની રહીજો। અને આ તમને સરપ્રાઈઝ આપશું ક્યાં જવાનું છે એટલા માટે। ક્યાં જાય અને આખો વિડીયો અમે શૂટ કરીને બતાવશું કે ક્યાં અમે ક્યાં શું પાર્ટીમાં બનાવ્યું, શું નહીં। જબરજસ્ત પાર્ટી છે, કેમ કે જોરદાર મોટી પાર્ટી કરવાની છે। તો ક્યાં લગીને બધાને ટાટા બાય બાય સી યુ। આગલા વિડીયોમાં આપણે મળીએ। નેક્સ્ટ વિડીયોમાં મળે છે એવું રમણી કાકાને કહેવાનું છે। તો આપણે ફોટોશૂટ કરવાનું છે। કોનું ફોટોશૂટ છે? ચાલો। અને અમારા ઉમાભાઈ પણ આવી રહ્યા છે અને સંજનાબેન કે મારે પહેલા પાર્ટીમાં જવા પહેલા સ્નેપ મૂકવી પડે ને। અમારા હેતીબેન તમારે શું કહેવાનું છે પાર્ટીમાં? અમારે પાર્ટીમાં કાંઈ નહીં, જલસા જ કરવાના છે। પાર્ટીમાં જલસા કરવાના છે એવી રીતે અમારા હેતીબેન કહે છે। અમે લોકો ક્યાં પાર્ટી કરશું તમને બધું દેખાડશું અને કેવું ત્યાં મોસમ છે એવું તમને બધું બતાડશું। ત્યાં સુધી તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું। બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દેવલમાં, જય માતા। રથ તૈયાર કરીને નીકળી ગયા છે। કોણ કોણ જવાના છે? જો મીરાબેન, અમારા મીરાબેન તો આગળ બેસી ગયા। અમારા મીરાબેન બેસી ગયા, અમારા પપ્પા મમ્મી ને અમારા મીરાબેન તો આગળ બેઠા છે ભાઈ। અમારા હેતીબેન છે, સંજનાબેન છે, હું છે, રમણ કાકા છે। અમે લોકો 4 જણા એક ગાડીમાં બેઠા છે ને અમે લોકો રથ તૈયાર કરીને નીકળી ગયા છે। અમે લોકો મેં કીધું ને કે અમે જવાના છે પાર્ટીમાં। તો પાર્ટીમાં જવા માટે બકાલું લેવા માટે અહીંયા બકાલા માર્કેટ ભરાય છે, હાઈવે ઉપર જ છે આપણે ફોરટેક ઉપર। તો હાલમાં આજે અમે બધું બકાલું લેવા માટે અહીંયા વિહામો લઈ લીધો છે। તો હવે આપણે જવાના છે ને અમારા વિનુભાઈને બધા લોકો આવી ગયા છે। જરી અમારા વિનુભાઈને આવી ગયા છે, આર્યા અમારા વિનુભાઈ અને ભાભી આવી ગયા છે। બકાલું લેવાનું છે ને એટલા માટે। તો હવે આપણે થોડીક જ વારમાં પછી આપણે જવાના છે। તો રીધિ ગઈ છે બાબુને અને બાપુજીને મળવા માટે। તો એ લોકો અમારી સાથે આવે છે। તો સાથે જો અમારા હર્ષુભાઈ, મારા ભાભી અને અમારા પિન્ટુભાઈ એ પણ આવી ગયા છે। આ વિનુભાઈ આવી ગયા છે। આજે અમારા મેઘા દીદીને બધા લોકો પાછળ છે। થોડીક જ વારમાં આપણે જવાના છે ક્યાં, ત્યાં જાય અને મળીએ આગળ। તો બકાલું લેવા માટે કેટલા બધા લોકો આવી ગયા છે। અમારા હર્ષુભાઈને બધી લોકો આવી ગયા છે અને બકાલું લઈ લીધું। શું લીધું આગળ બતાવીએ છે। એ ફરાર માટે કેરા લેવા જાય છે। તો હર્ષુભાઈએ કેટલાના કેરા લીધા, શું છે જો આ કેરા છે, પાકલ કેરા આજે અમારા હર્ષુભાઈ લેવા જાય છે। અને તમે છે ને કેરા લેવા હોય તો આ ભાઈ વ્યાજની ભાવે આપે છે। અને તમે જેવા બાયપાસથી ફોરટેક ઉપરથી વળો ને એટલે પહેલાં જ ભાઈની રેખરી આવે। એટલે અવશ્ય છે ને તમે આ ભાઈ પાસેથી લઈ જાઓ। તમે બીજા પાસેથી લાવો તો કેમ 2-5 રૂપિયા વધુ આપવા પડે, તો આ ભાઈ તો તમને ફાયદામાં આપે છે। તો પછી અહીંથી જ લેવાય ને તમારે। તો અમારા હર્ષુભાઈએ હા કેળાનો ભાવ જાણીએ આપણે। આ એટલા કેળાનો શું ભાવ છે? 60નું ડઝન આવે પણ એ લોકો આપણે 50માં ડઝન આપે છે। 50માં ડઝન આપે છે। તો ભાઈ બહુ વ્યાજમી છે, એટલે ખાસ તમે અવશ્ય છે ને ભાઈ પાસેથી જ કેરા લઈ ગયો પાકલ, ભૂલતા નહીં ખાસ। મુરલીધર હોટલની બાજુ, હા મુરલીધર હોટલની બાજુમાં અમારા ઘરના પણ બધા લોકો જો અત્યારે બકાલું લે છે। અમારા વિનુભાઈને બધી આજે અમારે જવાનું છે ફૂલ મોજ કરવા માટે। હાલો તો બધા લોકોએ બકાલું લઈ લીધું છે અને હવે અમે લોકો જઈએ છીએ આપણે આજે ફૂલ મોજ કરવા માટે। તો હવે અત્યારે હાલમાં જો અમારા વિનુભાઈએ તો કરી લીધી ગાડી સ્ટાર્ટ અને આ લોકો બધા હજી શરૂઆત કરે કે ચાલો હવે આપણે નીકળીએ। તો બધાને જય માતાજી, જય દેવલ। તો વિનુ બાપાની ગાડી તૈયાર થઈ ગઈ, મારા પપ્પાની ગાડી થઈ ગઈ। હવે અહીંયા હવે આખી મન હવે બરો હર્ષુ કાકા આપણે પાર્ટીમાં શું બનાવવાનું છે? અમારી ગાડી કેવું છે? ક્યાં જાય ગાડી? મોટા ભાઈને ખબર નરતમભાઈને। હા હવે આપણે જો મારા પપ્પાની ગાડી રેડી થઈ ગઈ, પપ્પાને આપણે ત્યાં જઈને પૂછશું જમવામાં શું બનાવવાનું છે।
હાલમાં જે આપણે પહોંચી ગયા છે ભગવતી આઈ શ્રી કુળદેવી માના સાનિધ્યમાં જ જવા અમારા ભોલાભાઈ છે, અમારા સંગીતા ભાભી છે, અમારા ભાભી છે. આજે અમે બધા લોકો આવી ગયા છે માતાજીના સાનિધ્યમાં. અહીંયા અમારે આજે નિવેદ કરવાના છે અને માતાજીની પ્રસાદી લેવાની છે. તો આ અમારા ભાભી છે જો, પછી અમારા માસી છે જરિયા, એ મારા માસી છે, આ અમારા મેઘાબેન છે. તો થોડીક જ વારમાં છે ને અમે અહીંયા બનાવવાના છે. આજે છે ને અમારે નિવેદ છે, તો નિવેદ થઈ જાય ને પછી અમારે જમવાનું બનાવવાનું છે. શું જમવાનું બનાવવાનું છે થોડીક જ વારમાં તમને અમે બતાવશું. આરતી થાય ત્યારબાદ અમે બનાવવાના છે. તો હાલમાં પહોંચી ગયા છે માતૃમાના સાનિધ્યમાં. આની પહેલાં વિડીયો બનાવ્યો ને ત્યારે આપણે ટીવી બંધ હતી, તો આજે જો અમે તમને ટીવીમાં બતાવીએ લાઈવ પ્રસારણ. અત્યારે હાલમાં પહોંચી ગયા છે અને આજે અમારે અહીંયા નિવેદ કરવાના છે માતાજીના. કરી આ અમારા પિન્ટુભાઈ છે, આ અમારા મીરાબેન છે. મીરાબેન ટાટા બાય બાય સી યુ કહી દો. જો મીરાબેન કહે છે ટાટા બાય બાય સી યુ, તો આપણે હવે અગલા વિડીયોમાં મળીએ. ત્યાં લગીને ટાટા બાય બાય સી યુ. તો અત્યારે અમે માતાજીને થાળ ધરી રહ્યા છે. માતાજીને પહેલાં આપણે જવારવાનું હોય, ત્યારબાદ આપણે પ્રસાદી લેવાની હોય. તો અમારે મારા બે ભાભી છે ને જો પ્રસાદી માતાજીને થાળ ધરવાનો છે આગળ. સોનાના